સાવરકુંડલાના સાપરી ગામે ચેકડેમમાં ડૂબી જવાથી 17 વર્ષીય યુવકનું થયું મોત। નમસ્કાર, સહજ જન સંદેશ સાથે હું છું ગોપાલ ભેસાણિયા। સાવરકુંડલા તાલુકાના સાપરી ગામ નજીક આવેલા ચેકડેમમાં નાહવા પડેલા 17 વર્ષીય યુવકનું ઊંડા પાણીમાં ડૂબી જવાથી મોત નિપજ્યું હતું। પ્રાપ્ત વિગતો મુજબ વીજપડી ગામના રહેવાસી 17 વર્ષીય સાહિલ રુસ્તમભાઈ ઉન્નડ પોતાના મિત્રો સાથે સાપરી ચેકડેમ ખાતે નાહવા ગયેલા। આ દરમિયાન તેઓ ઊંડા પાણીમાં ડૂબી ગયા હતા અને ઘટનાની જાણ થતા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી સાહિલને બહાર કાઢી સારવાર માટે વીજપડી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। જોકે ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યા હતા અને ત્યારબાદ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સાવરકુંડલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો। આ બનાવ અંગે સાવરકુંડલા ગ્રામ્ય પોલીસે અકસ્માત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। વરસાદની સિઝન દરમિયાન ચેકડેમ, તળાવ અને અન્ય જળાશયોમાં પાણીનું સ્તર તથા ઊંડાઈ વધતી હોવાથી વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને આવા સ્થળોએ નાહવા નહીં જવા સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે। રિપોર્ટર સંજય વાઘેલા, સહજ જન સંદેશ ન્યૂઝ, અમરેલી।